તાપી જિલ્લામાં અતિભારે વરસાદે અનેક રસ્તાઓને નુકસાન પહોંચાડ્યું. ગામોને જોડતા માર્ગો ધોવાઈ ગયા. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો. પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં માર્ગ અને મકાન એટલે કે પંચાયત વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરીને માત્ર થોડા જ સમયમાં રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો. કેવી રહી સમગ્ર કામગીરી અને કેટલા લોકોને મળી રાહત, જોઈએ આ વિશેષ અહેવાલમાં. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમધમાટ વરસી રહ્યા છે. ખાસ કરીને તાપી, ડાંગ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં જળસ્તર વધ્યું છે. ભારે વરસાદના કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યું હતું, જ્યારે કેટલાક સ્થળોએ રસ્તાનું ભારે ધોવાણ પણ થયું હતું. તાપી જિલ્લાના સોનગઢ, વાલોડ અને ડોલવણ તાલુકા સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા હતા. ભારે વરસાદ અને નદીના તેજ પ્રવાહના કારણે રસ્તાની બંને બાજુનું ધોવાણ થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જેના કારણે રોજિંદા અવરજવર કરતા લોકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને સિનોદ ગામની સીમમાં રસ્તાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. સ્થિતિ એવી હતી કે જો તાત્કાલિક સમારકામ ન કરવામાં આવે તો આસપાસના ગામોનો સંપર્ક તૂટી શકે તેવી શક્યતા હતી. પરંતુ માર્ગ અને મકાન વિભાગ એટલે કે પંચાયતની ટીમે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને કોઈ પણ વિલંબ કર્યા વિના યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતત વરસાદ વચ્ચે પણ સ્થળ પર પહોંચી ગયા હતા. સૌથી પહેલા રસ્તાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ત્યારબાદ ભારે મશીનરીની મદદથી ક્ષતિગ્રસ્ત ભાગોમાં મેટલ અને માટીનું પુરાણ કરવામાં આવ્યું. આ સાથે રસ્તાની બંને બાજુ સેન્ડ બેગ્સ ગોઠવી મજબૂત આળસ ઊભી કરવામાં આવી, જેથી વરસાદી પાણીના કારણે વધુ ધોવાણ ન થાય અને માર્ગ સુરક્ષિત રહે. વિભાગની આ ઝડપી કામગીરીના કારણે થોડા જ સમયમાં રસ્તાનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું અને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ સતત વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જ્યાં પણ રસ્તા કે કોઝવેને નુકસાન થવાની માહિતી મળે છે ત્યાં તાત્કાલિક ટીમ મોકલીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. તો અતિ ભારે વરસાદ વચ્ચે માર્ગ અને મકાન વિભાગની આ ઝડપી કામગીરીના કારણે અનેક ગામોના લોકો માટે ફરી સલામત અને અવરજવર શક્ય બની છે. આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે. આવા જ ગુજરાતના મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.